હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં થશો. હવે મિત્રો, તમે જો વિચારો છો ને કે ચોક્કસ પ્રમાણમાં સારું થશે, તો 100% બધું જ સારું થશે. એટલે નેગેટિવિટી મનમાં તમે લાવતા નહીં ક્યારેય પણ. તમે જે વિચારો એવું થશે. હવે તમે સારું વિચારશો કે ખરાબ વિચારશો એ પ્રમાણે થવાનું છે. એટલે ખાસ કરીને નેગેટિવ વિચારવું નહીં. હવે આપણે એક ખાસ વસ્તુ કહેવાની કે કોઈ પણ સ્ટુડન્ટ હોય ને એને નવો નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો હોય ને એટલે એને એક પ્રોબ્લેમ આવે છે. અને એ પ્રોબ્લેમ ડિઝાઇન ફિલ્ડની અંદર બહુ પ્રોબ્લેમ પડે છે. જેની અંદર તમે ડિઝાઇન બનાવી નથી શકતા, કોઈ પણ ડિઝાઇનનું માપ સાઇઝ પરફેક્ટ આવતી નથી. કોઈ પણ વસ્તુ તમે બનાવતા હો ને, હું તમને લાઈવ બતાવું કે ભાઈ આ રીતનું તમે ગોલ રાઉન્ડ બનાવ્યું. આ ગોલ રાઉન્ડને તમે આજે વિથ અને હાઈટમાં આપણે 5-5 નાખી દીધું એટલે મોટું રાઉન્ડ બની ગયું. હવે એને રનમાં તમે કન્વર્ટ મારીને સાટીન પૂરો એટલે આવડું મોટું સાટીન બને. આ વસ્તુ મોટી બની ગઈ છે. એનું કારણ જણાવું તમને. જેમ કે સ્ટેમ્પિસ બનાવો. હવે સ્ટેમ્પિસ મેક્સિમમ 3 mm ની આવે. 3 mm ની આવે. આપણે એનું માપ પીસીવી માપી જુઓ 3 mm આવે તો આમાં 0.13 કેમ આવ્યા? કેમ કે આની એક જ પ્રોબ્લેમ છે, એનું માં સેટિંગ નથી. હવે આપણે આ જે નીચેનું બોક્સ આવે ને XY WH અને અહીં આવે ને ત્યાં ઇંચ લખેલું છે, જો આ પ્રોબ્લેમ છે. હવે આ પ્રોબ્લેમ છે તો આનું પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ લાવવું? કેમ કે આમાં તમે માપ સાઈઝ તમને મળે જ નહીં. આ રીતના તમે ડિઝાઇન બનાવો ને, જ્યાં સુધી તમારે નીચેના બોક્સમાં ઇન લખેલું આવે ને, ઇંચનું માપ આવે ને, ત્યાં સુધી તમારથી ડિઝાઇન બને જ નહીં. તો એના માટે થઈને આપણે અહીંયા ઇંચની જગ્યાએ આવવું જોઈએ. તો આ વસ્તુ છે ને એ સેટિંગ આવે છે. જે ઇન્સ્ટોલેશનમાં સેટિંગ કરવાનું આવે ને એ પછી તમારે અંદર લેપટોપની અંદર કે તમે પીસીની અંદર સેટિંગ કરવાનું આવે. તો એના માટે શું કરવાનું કે ભાઈ આપણે ડિઝાઇનમાંથી આપણે નીકળી જવાનું. જો આ નીકળી ગયા આપણે ડિઝાઇનમાંથી. નો ડિઝાઇનમાંથી નીકળી જવી જોઈએ. હવે જો એ તમારા આ જે ફૂટપટ્ટીનું માપ છે 7 થી 8 mm, 7 થી 8 હોય તો એ 10 mm થવું જોઈએ ને. હવે આમાં જોઈએ મીટર પટ્ટી એટલે એમ દબીને આપણે જોઈએ 7 થી 8 માં 2 mm થયું. જો અહીં 2 નું માપ આવ્યું, અહીંયા 10 નું માપ આવવું જોઈએ. એની બદલે 7 થી 8 માં 2 mm આવ્યું. એટલે એ આપણે છે ને મેન ઇંચ અને નો પ્રોબ્લેમ છે, એ આપણે દૂર કરશું. સોફ્ટવેરમાંથી નીકળી જવાનું. આપણે નીકળી ગયા. હવે આ જે નીચે સર્ચનું બટન આવ્યું ને, ત્યાં આપણે લખવાનું કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલ આવી ગયું. કંટ્રોલ પેનલ લખવાનું. કંટ્રોલ પેનલ આવી ગયું. એની ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતનું બોક્સ તમારે ખુલશે. જેની અંદર આ રિઝિયોન કરીને આવ્યું ને, રિઝિયોન ક્લોક એન્ડ રિઝિયોન કરીને આવે ને, એની અંદર તમારે ક્લિક કરવાનું. આ રિઝિયોનમાં ક્લિક કરવાનું તમારે. એટલે આ રીતનું બોક્સ ખુલશે. રિઝિયોનનું બોક્સ ખુલશે. રેડી? આ રીતના. હવે રિઝિયોનની અંદર તમારે એડિશનલ સેટિંગમાં જવાનું. ખાસ જોજો, બહુ પ્રોબ્લેમ પડશે ડિઝાઇન બનાવતી વખતે. આ પ્રોબ્લેમ આવશે ને તો એડિશનલ સેટિંગમાં તમારે ક્લિક કરવાનું. એડિશનલ સેટિંગ ક્લિક કરો એટલે આ રીતના બોક્સ ખુલે. એની અંદર નંબર, કરન્સી, ટાઈમ અને ડેટ આ બધું લખ્યું ને, એની અંદર પહેલામાં જ તે એની અંદર આ જે નીચે એમાં યુએસ લખ્યું. મેટ્રિક્સ અને યુએસ. તમારા યુએસ હશે ને એટલે આ પ્રોબ્લેમ આવશે. એમાં મેટ્રિક્સ કરવાનું આવશે. તમારે મેટ્રિક્સ આવશે ને, એ મેટ્રિક્સ નાખશો ને એટલે ઓકે દબી દેવાનું. ઓકે. પછી તમારે હવે તમારે સોફ્ટવેર ચાલુ કરવાનું. આ તમારે ક્લિક સોફ્ટવેર ચાલુ કરવાનું. યુએસ હતું પહેલા, યુએસ આવશે એટલે તમારી પ્રોબ્લેમ આવવાની છે. અને એ યુએસની જગ્યાએ એડિશનલ સેટિંગમાં જઈને યુએસની જગ્યાએ તમે મેટ્રિક્સ કરી નાખશો ને એટલે આ પ્રોબ્લેમ તમારી ખતમ. હવે તમારે છે ને ઇંચની જગ્યાએ નું માપ આવી જશે. સોફ્ટવેર ખુલશે આપણો એટલે જેવો સોફ્ટવેર ખુલે ને એટલે હવે તમારા માપ સાઈઝની જે પ્રોબ્લેમ આવતી હતી ને એ પ્રોબ્લેમનો ઇસ્યુ તમારે ખતમ. હવે જુઓ અહીંયા XY છે, આવી ગયું. ઇંચની જગ્યાએ WS. હવે તમે એ ડિઝાઇન ખોલો. તમે ડિઝાઇન ખોલી હવે તમે એક રાઉન્ડ બનાવો. હવે એ રાઉન્ડ આપણે આવડું મોટું થઈ ગયું હતું, ખબર?
આવડું મોટું થઈ ગયું હતું. હકીકતમાં આપણે ઇંચમાં આવડું મોટું થઈ ગયું હતું. હવે ની અંદર જોઈએ તો આપણે 5 5 કરી નાખ્યું બેમાં, ડબલ્યુ અને વિથમાં બેમાં 5 5 કર્યું. આવડો ફેર આવ્યો હતો, આટલો ફેર આવ્યો. આમાં ઇંચમાં અને માં એટલો ફરક આવ્યો. આ ઓરિજિનલ છે આપણું, આ માપ છે આપણું 5 નું. અને આ કેટલા નું થઈ ગયું? 194, 200 સુધી પહોંચી ગયું છે. એટલે હવે તમારે કોઈ પ્રોબ્લેમ ન આવે, કેમ કે ગમે એ વસ્તુ ફોટો માપ સાઈઝ લેવી હોય તો તમને ખબર પડી જાય કે આટલા નો છે, 231 ની હાઈટ છે. પહેલામાં પરફેક્શન નહોતું આવતું. એટલે હવે તમે સ્ટાર બનાવો, એને તમે 5 નો નાખી દો તો હવે તમારું પરફેક્ટ માપ આવી ગયું. સ્ટેમ્પટીસ બનાવો, એને તમે પરફેક્ટ 3 આપો તો હવે તમારે 3 નું જ માપ આવે. આમાં મીટર પટ્ટી દબો ને એટલે છે 3 એટલે 3 જ આવે. એટલે આ પ્રોબ્લેમ છે ને યુએસ અને મેટ્રિકની છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને સોફ્ટવેરમાં માપ સાઈઝ મળતી ન હોય તો અહીંયા છે કે નહીં એ ખાસ તપાસ કરી લેવું. હોય તો જ તમે ડિઝાઇન બનાવી શકશો, ઇંચ હશે તો તમે કામ કરી શકશો નહીં. એટલા માટે તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે આમાં સર્ચના બટનમાં કંટ્રોલ પેનલમાં જવાનું. કંટ્રોલ પેનલમાં ગયા ત્યારબાદ તમે આ રિજિયનમાં જવાનું છે. એની અંદર તમારે એડિશનલ સેટિંગ, આ બોક્સ ખુલે એટલે એડિશનલ સેટિંગમાં જવાનું. એમાં યુએસ છે ને એની જગ્યાએ મેટ્રિક્સ કરીને ઓકે આપી દેવાનું છે. હવે તમે એ સોફ્ટવેર ચાલુ કરો એટલે આ પ્રોબ્લેમ તમારી સોલ્યુશન. તમને ન સમજાય ને તો ફરીથી વિડીયો જોઈ લેજો. અને વધારે પણ કાંઈ સમજવાનું આમ તેમ થયું હોય ને વધારે સમજાતું ન હોય તો પછી ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં તમને લાઈવ શીખવાડવામાં અને સમજાવવામાં આવશે. આઈ હોપ તમે બધા સમજી ગયા છો. અને મેઇન વસ્તુ ડિઝાઇન ફિલ્ડની અંદર તમને બધી જ વસ્તુ આવડી જાય ને તો એ પ્રેક્ટિસ જરૂરી છે. એટલે પ્રેક્ટિસ તમને આગળ લઈ જશે. સોફ્ટવેર તમને બધો સમજાઈ જશે નો ડાઉટ, પણ પ્રેક્ટિસ જરૂરી છે. ડિઝાઇન વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ. એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રેડી? થેન્ક યુ સો મચ. તમે બધું સમજી ગયા હશો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું એ કે આ વિડીયો જો તમારા કામનો ન હોય ને તો તમારા મિત્રને કે એને જો આ વસ્તુ બાકી હોય કે આ પ્રોબ્લેમ આવ્યો હોય તો એને શેર કરી દેજો, જેથી એને પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય. રેડી? થેન્ક યુ સો મચ.